ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના બીએસએફ પરિસરમાં આયોજિત રોજગાર મેળામાં ડોક્ટર મનસુખ માંડવિયાએ નિમણૂક પત્રો વિતરણ કર્યા। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરના બીએસએફ પરિસરમાં આયોજિત રોજગાર મેળામાં ભાગ લીધો અને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો વિતરણ કર્યા। આ પ્રસંગે ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે મોદી સરકાર યુવાનોને રોજગાર આપવાના વચનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે। આ રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં યુવાનોને વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ માટે તક આપવામાં આવી હતી। ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે આ પ્રકારના રોજગાર મેળા યુવાનોને તેમની ક્ષમતાઓને અનુરૂપ નોકરીઓ મેળવવામાં મદદરૂપ થાય છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે। મેળામાં ઉપસ્થિત યુવાનોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો। નિમણૂક પત્ર મેળવનાર એક યુવાને જણાવ્યું કે મને આ નોકરી મળવાથી મારા પરિવારનું જીવન સુધરશે અને હું દેશની સેવા કરી શકીશ। આ પ્રસંગે ડોક્ટર માંડવિયાએ વધુમાં જણાવ્યું કે સરકારના પ્રયાસો દ્વારા દેશના દરેક યુવાનને રોજગાર મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। આ રીતે ગાંધીનગરમાં આયોજિત રોજગાર મેળામાં ડોક્ટર મનસુખ માંડવિયાએ યુવાનોને નિમણૂક પત્રો વિતરણ કરીને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કર્યો। मोदी जी के नेतृत्व में देश बदल रहा है, देश आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है, रोजगारी का सर्जन भी हो रहा है, प्लेसमेंट भी हो रहा है। प्राइवेट सेक्टर में भी रोजगारी का सर्जन हो रहा है और गवर्नमेंट सेक्टर में भी रोजगारी का सर्जन हो रहा है, नियुक्तियां हो रही है। पिछले 1.5 साल पहले प्रधानमंत्री जी ने 10 लाख युवाओं को भारत सरकार की नौकरी देने के लिए वादा करा था। आज मुझे खुशी है 14वें संस्करण में 8,50,000 नियुक्ति पत्र दिया गया है और आने वाले दिनों में नियुक्तियां हो रही है। आज ही 45 स्थानों पर 71,000 युवाओं को नौकरी दी गई है, यानी कि नियुक्ति पत्र दिया गया है। मुझे खुशी है युवाओं आज विकसित भारत के निर्माण में नेशन के प्रति अपना दायित्व सरकार की नौकरी के द्वारा कॉम्पिटिटिव एग्जाम को पास करके देने के लिए जा रहा है। सभी 71,000 नवनियुक्त हमारे युवाओं को हार्दिक शुभकामनाएं देता हूं।